જે કહેવાય કે 1 વર્ષથી જે ખેડૂતો રાહ જોતા હતા એ ફળ જમીનદોસ્ત થઈ ગયા છે અને બહુ પારાવાર રીતે બહુ મોટું નુકસાન થયું છે। કૃષિ પ્રધાન દેશમાં ગુજરાતના ખેડૂતોને મોટો ધ્રાસકો પડ્યો છે। ગુજરાતના ખેડૂતો પર કુદરત રૂઠી હોય તેમ લાગી રહ્યું છે। વર્ષભરની મજૂરી લોહીનું પાણી કરીને પકવેલો પાક આજે વરસાદી પાણીમાં ધોવાઈ રહ્યો છે। બોટાદ શહેર સહિત કેટલાક જિલ્લામાં ગઈકાલે 19 માર્ચના રોજ સાંજના સમયે અચાનક કુદરતનું રૌદ્ર સ્વરૂપ જોવા મળ્યું હતું। વીજળીના કડાકા ભડાકા અને મિની વાવાઝોડા જેવા પવનના વંટોળ સાથે માવઠું ત્રાટક્યું। આ આફતે ખેડૂતના તૈયાર થયેલા ઘઉં અને ચણાના પાકને જમીનદોસ્ત કરી દીધો હતો। શું છે સમગ્ર ઘટના તેના વિશે વિગતે ચર્ચા કરીશું। નમસ્કાર, ચક્રવાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું આપની સાથે પૂજા। બોટાદ શહેર સહિત તાલુકા અને જિલ્લા પંથકમાં મિની વાવાઝોડા જેવા માહોલ સાથે કમોસમી માવઠાથી ખેડૂતોના પાકને નુકસાન થયું છે। જિલ્લા પંથકમાં તારીખ 19 માર્ચ 2026ના રોજ સાંજના સમયે અચાનક વાતાવરણમાં પલટો આવતા વીજળીના કડાકા ભડાકા સાથે કમોસમી માવઠું વરસ્યું હતું। ત્યારે પવનના વંટોળ સાથે વરસાદે ખેડૂતોના પાકમાં ખૂબ જ નુકસાન પહોંચાડ્યું છે, જેને લઈ બોટાદ તાલુકાના સમઢીયાળા ગામના સરપંચ અને ખેડૂત આગેવાન દિલીપભાઈ સાબવાએ બોટાદ જિલ્લામાં ખેડૂતોના ઘઉં, ચણા તેમજ આંબા, પપૈયા, ચીકુ જેવા પાકોને ઝાડ પડી જવાના કારણે તેમજ તૈયાર પાકને કમોસમી વરસાદ અને પવનના કારણે નુકસાન અંગે જણાવતા પ્રતિક્રિયા આપી હતી। તેની તરફ નજર કરીએ। બોટાદ જિલ્લામાં આજે કમોસમી વરસાદ અને વાવળ સાથેના વાવાઝોડા સાથે ફળઝાડની અંદર બહુ ભયંકર નુકસાન, ખેડૂતોને બહુ મોટું નુકસાન થયું છે। ઘઉંના પાકની અંદર, ચણાના પાકની અંદર જ્યારે ખેડૂતને પોતાના ઘરે લઈ જવા માટે તૈયારી કરી રહ્યા હતા અને જ્યારે માવઠું ને વાવાઝોડું ત્રાટક્યું છે ત્યારે બોટાદ જિલ્લાના ખેડૂતોને પારાવાર નુકસાન ભોગવવાનો વારો આવ્યો છે। સાથોસાથ બોટાદ જિલ્લામાં આંબાના બગીચામાં, પોપૈયાના બગીચામાં, ચીકુના બગીચાની અંદર ભયંકર ઝાડ પણ ધરાશાયી થયા છે અને જે ફળ ફ્રૂટ જે કહેવાય કે 1 વર્ષથી જે ખેડૂતો રાહ જોતા હતા એ ફળ જમીનદોસ્ત થઈ ગયા છે અને બહુ પારાવાર રીતે બહુ મોટું નુકસાન થયું છે। ખેડૂતોનો પાક જ્યારે અંતિમ ઘડીએ તૈયાર હતો ત્યારે જ આ કુદરતી આફતે ખેડૂતોની આશા પર પાણી ફેરવી દીધું છે। ઝાડ પડી જવાના કારણે વર્ષોની ખેડૂતોની મહેનત બરબાદ થઈ છે। ત્યારે સમગ્ર બાબતે સરકાર ખેડૂતોના સહાય માટે પગલાં લે છે કે નહીં તે હવે જોવું રહ્યું। તમારું સમગ્ર મામલે શું માનવું છે અમને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો।